નગરપાલિકામાં 18 લાખના જાહેર શૌચાલય નિર્માણમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે અને જેના કારણે સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। શહેરના જેકે મ્યુનિસિપલ દવાખાના પાછળ બનાવાઈ રહેલા શૌચાલયમાં લાખોની ગેરરીતિ થયાનો દાવો એડવોકેટ તૌસીફ ખાન પઠાણે આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતીના આધારે કર્યો છે। હવે માહિતી મુજબ સરકારી પોર્ટલ પર કામ પૂર્ણ દર્શાવી અને કોન્ટ્રાક્ટરને સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં બાંધકામ હજુ અધૂરું છે। એટલું જ નહીં, બાંધકામની ગુણવત્તા નબળી હોવાના કારણે શૌચાલયનું ધાબો તોડી પાડવાની ફરજ પણ પડી હતી। હવે આ વિગતો મીડિયામાં બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ આરટીઆઈ એક્ટિવિસ્ટ તૌસીફ ખાન પઠાણને ધમકીઓ મળતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ વધુ આરટીઆઈ દાખલ કરીને હવે સમગ્ર મામલો ઉજાગર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। હાલમાં સમગ્ર કેસમાં તંત્ર, કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે તે તરફ સૌની નજર છે। કે જીકે મ્યુનિસિપલ દવાખાનાની પાછળ ધોળકાના ભ્રષ્ટાચારી નેતાઓ અને ચીફ ઓફિસરની મિલીભગતથી 18 લાખનું કૌભાંડ કરવામાં આવેલ। જ્યારે આ તમામ બાબત મેં મીડિયામાં આપી ત્યારે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધિકારીઓ એક થઈ મારા ગધેમાર વિસ્તારમાં રહેતા ગરીબ નાગરિકોના ઘરો તોડવાની રાતોરાત કામગીરી હાથ ધરી દેવામાં આવી છે અને મને વારંવાર ધમકાવવામાં આવે છે કે આ મુદ્દો તું બંધ કરી દે અને આગળ કોઈ પણ જાતની ફરિયાદ નહીં કરે તો તમારા મકાન તોડવામાં નહીં આવે, નહીં તો તમારા તમામના મકાનો તોડી પાડવામાં આવશે। અને મને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી। ભ્રષ્ટાચારીઓને તો કોઈ કશું કર્યું નહીં, પણ એમના ઘર તોડવા માટેની નોટિસો આપી દીધી, કારણ કે ભ્રષ્ટાચાર માટે જો તમે હિંમત કરશો તો આ લોકો તમને દબાવવાનો સતત પ્રયત્ન કરશે। પણ અમે ચલો એક ભ્રષ્ટાચાર નથી, આ તો એક અમને શરૂઆત કરી છે, બાકી અમે ગેરંટી આપે કે મહિનામાં 10 ભ્રષ્ટાચારોની વિરોધની અરજીઓ કરશું। અમારા બધાના ઘર તોડાવવાની છૂટ છે ચીફ ઓફિસરને, બાકી ચીફ ઓફિસરને નહીં છોડીએ અને જે લોકો ભ્રષ્ટાચારીઓ છે ને એ લોકોને તો બહાર કાઢીને એમની ઉપર એફઆઈઆર કરે। એમના બાપની પેઢી નથી નગરપાલિકા કે લોકોના પૈસાનો। આ ધોળકા નગરને થતા અન્યાયની સામે બુલંદ અવાજ ઉઠાવ્યો છે અને એમના બુલંદ અવાજને દબાવી દેવા માટે નગરપાલિકાના વહીવટી અધિકારીઓ જે દબાણ કરી અને એમને મુશ્કેલીમાં મૂકવાના પ્રયત્નો કરે છે, તો અમે ધોળકાના આમ જાગૃત નાગરિકો તૌસીફ ખાન પઠાણની